ફરસાણ જેવા જ તીખા અને મોઢામાં મૂકતા વાગે નહીં તેવા ભાવનગરી તીખા ગાંઠિયા પહેલી જ વાર બનાવશો તો પણ આ રીતથી એકદમ પરફેક્ટ બનશે। તેના માટે જરૂરી સામાન લઈ લઈશું। ચણાના લોટ જે રેગ્યુલર વાપરીએ છીએ તે લઈ 1.5 કપ જેટલો ચાળી લઈશું ને પછી સ્વાદ પ્રમાણે 1 ચમચી મીઠું, 1/2 ચમચી સંચળ પાવડર, 1 મોટી ચમચી આમચૂર પાવડર, 1/2 ચમચી મરી પાવડર, 2 ચમચી તીખું લાલ મરચું ને 1 ચમચી કશ્મીરી લાલ મરચું, 1/2 ચમચી હિંગ અને 1 ચમચી જેટલા અજમા હાથથી ક્રશ કરીને નાખીશું। ચપટી બેકિંગ સોડા અને 2 ચમચી જેટલું તેલ મોણ માટે એડ કરીને લોટમાં સરસ એવું મોણ દઈને થોડું પાણી એડ કરીને આવો ઢીલો લોટ તૈયાર કરી લઈશું ને 2 મિનિટ માટે ફેટી લઈશું। લાઇટ જેવો થઈ જાય એટલે સંચાને ગ્રીસ કરીને તેમાં બેટર એડ કરીશું। તેલ ગરમ કરી તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે સંચાથી આવી રીતે રાઉન્ડમાં અંદર ગાંઠિયા પાડી લઈશું અને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું। તૈયાર છે ગાંઠિયા।